સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં। તો ઘણા દિવસ પછી આપણે પાછો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે આજે તો, અને આપણે જઈએ છીએ અત્યારે પિન્ટુબેનના ઘરે। તમારે કઈ કેવું છે તમારા મિત્રોને? આપણે કઈ નહીં કેવું, હમણાં નવરાત્ર પર બને શું કહેવાનું કઈ? હમણાં તો કામ બહુ હતું અને ઉપરથી વરસાદ પડે ને એમાં તો આપણે બધું રમણ ભમણ થઈ ગયું, ઘઉં ને બહુ ને બધું અત્યારને ચાલુ થઈ ગયું। હાઈ કેજો, આપણે આવી ગયા પિન્ટુબેનના ઘરે। ના તો છોકરાઓ સ્કૂલ થી આવી ગયા બધાય। હે હાય પિન્ટુબેન હવે આવી જઈએ અમે, અને એમના માટે ચા તૈયાર જ હતો હે ને? બાએ કહી દીધું તું કે અમે આવીએ ન તો કહું ઘરે જઈને કહીએ ખાવું બિસ્કિટ। ચલો તો હવે આપણે પીવાની ચા, તો આપણે ચા પી ઉતરી જા ઉતરી જઈ આ જો જો પારે ને એટલે આના લીધે ને એટલે એવું કરે છે યાર। જો તેડી લાવ દીદીને આપી દઉં પહેલા મમ્માને, એની મમ્માને આપી દઉં હો। લે હડો તો પિન્ટુબેનના ઘરેથી નીકળીને આપણે પહોંચી ગયા રામપુરા, અને આપણે અહીંયાથી જવાનું છે બલાસર માતાજીની પ્રતિષ્ઠામાં। અને અમારે તો ગીતો વાગતા જ હોય। તો ગાઈસ હવે આપણે પોકવા આવ્યા છીએ, આટલામાં આપણે વરી જવાનું હે ને? આગળ હશે લગભગ તો કદાચ। ના ના પશુપતિ જ કીધું। પોચો પૂછાતું પરગણું ન મારું ગણતરીનું ગો ખેતીને આવશે બે મોન પરુણું ભણીનો એ ગાડી રમેલમાં આવશે રે એ થાશે સતાજો ચિરાગ બોન રે પાર્કિંગ કરાવજો ગાડી આવશે ટોપે ટોપ વકીના વરો કિરણ કરજો મને સુતારો વરો એ ગયેશ ઘરવડા આવશે રે થાશે છતાજો રમકડા વન બાબુ ના લેવું તો બને જ નહીં। પોપટ તો હે બીજું લઈ લે એવા કુકરા તો નહીં લે। શું હે પોપટ? રેસીપી અંધારું પડે હે। હેડો તો હવે જઈએ હવે। ચલો આવજો હો ને, એ આ તો ગાઈઝ આપણે ત્યાંથી નીકળી ગયા છે। ત્યાં તો અંધારું બહુ હતું એટલે વિડીયો શૂટ નતો થયો, અને બધા મહેમાનો હોય એટલે મારા હિન્દુ ફોન હાથમાં લેવાય નહીં, એટલે હું એ થાય એટલું શૂટ કર્યું હતું। આપણે કઈ ખાસ શૂટ કર્યું નહીં, થોડો ઘણો બ્લોગ બનાવ્યો હોય, જેટલો બનાવ્યો એટલો કઈ નહીં ભાઈ, ચાલે આપણે ફાવે એવું જ નતું। અને બબુ બીન તો બબુ માટે નતું ફાવે એવું, કેમ કે બબુ છે ને અમારા બેસી એક તો કોઈની આગળ જાય નહીં, એટલે શું કરવાનું? અને જ્યાં બ્લોગ બનાવવાનો હતો ત્યાં લાઈટ ઓછી હતી ના બનાવ્યું, એટલે પછી બેટ નતો પડ્યો। અને હવે આપણે નીકળી ગયા અને વાગી ગયા છે લગભગ રાતના 9 વાગી ગયા। આપણે 5:30 ઘરેથી નીકળ્યા હતા, લગભગ 10 વાગે પહોંચી જશું। આપણે ખાલી પ્રસાદ લેવાની હતી ને, હા પ્રસાદ લેવા આવ્યા હતા। ચલો હવે આને હેરાન કરવાનો ટાઈમ થઈ ગયો, તો મળું તમને થોડી વારમાં। તો ગાઈસ આપણે આવી ગયા ઘરે, અને ઘરે એના મમ્મીનો પહેલો જ ઓર્ડર હતો કે ચા મૂકી દો, તો ચલો ચા થાય છે। અને મોટી બેને તો બધા બેહી ગયા। ખાધું ને તમે? સુરેશિયા તો આવી ગયા ને વાગી ગયા 10 વાગવા। આ તો મારી વાટ જ જોતી હતી કે ક્યારે મામી લઈને આવે ને હું ખાઉં। ચલો બધા બેઠા છે ચાની રાહ જોઈને। પહેલા બનાવીએ ચા, અને પછી ચા પીને આપણે આરામ। બાને ચા બનાવીને આપી દીધો, અને માનું બેને તો ઘરમાં પાછું બધું રમણ ભમણ કરી નાખ્યું।
જો જેવી હાલત કરી ઘરની અને કાચી કાચી મેગી ખાય છે ફોન જોતી જઈ. તો ચલો પહેલા હું બધું કમ્પ્લીટ મૂકી દઉં. તો ચાલો મળીએ તમને નેક્સ્ટ વ્લોગમાં. તો ગુડ નાઇટ, જય માતાજી.